તો એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે। હાસ્ય લેખક તારક મહેતાનું નિધન થયું છે। અમદાવાદમાં હાસ્ય લેખક તારક મહેતા શોકગતિ પામ્યા છે। અમદાવાદમાં હાલ આ સંપૂર્ણ એક દુઃખના સમાચાર। હાસ્ય લેખક તારક મહેતા જે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં એક પ્રખ્યાતિ તેમણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા આ હાસ્ય લેખક તારક મહેતા આજે શોકગતિ પામ્યા છે। અમદાવાદમાં હાસ્ય લેખક તારક મહેતાનું નિધન થયું છે। એક દુઃખના સમાચાર કહી શકાય। તેઓ લાંબા સમયથી એક બીમારીથી પીડાતા હતા અને આખરે તેમણે અંતિમ શ્વાસ લીધા। તારક મહેતાના પરિવારે દેહદાન કરવાનો નિર્ણય કર્યો છે। હાસ્ય લેખક તારક મહેતાનું આજે નિધન થયું છે। તેઓ ખૂબ જ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને ન માત્ર હાસ્ય લેખક જગતમાં પરંતુ સમગ્ર વિશ્વભરમાં તેઓ જે નામના હાંસલ કરી છે ત્યારે દરેક માટે આ એક શોક બરાબર આ સમાચાર કહી શકાય। તો તારક મહેતાના પરિવારે દેહદાન કરવાનો નિર્ણય લીધો છે। તારક મહેતા શોકગતિ પામ્યા છે। હાસ્ય લેખક તારક મહેતાનું લાંબી બીમારી બાદ આજે નિધન થયું છે। દુઃખદ સમાચાર જે પ્રમાણે સામે આવ્યા। લેખક તારક મહેતા અંતિમ શ્વાસ લીધા છે। લાંબા સમયથી તેઓ બીમારીથી પીડાતા હતા અને અમદાવાદમાં આ હાસ્ય લેખક તારક મહેતાનું નિધન થયું છે। તેમના પરિવાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેમનું દેહદાન કરવામાં આવશે અને આગળની જે હાસ્ય લેખક તારક મહેતાનું આ નિધન થયું છે। સંવાદદાતા વિનોદ દેસાઈ જોડાઈ ગયા છે। વિનોદ, એક દુઃખના સમાચાર। હાસ્ય લેખક તારક મહેતા શોકગતિ પામ્યા છે। જી ચોક્કસથી હાસ્ય લેખક તારક મહેતા એક એવું નામ હતું જે લેખક જગતમાં કે એની કોઈ તુલના નહોતી। અનેક એવોર્ડ જીતનાર અને અનેક દુનિયાના પ્રવાસ કરનાર તારક મહેતાનો વાચક વર્ગ અને તારક મહેતા જયારે સિરિયલમાં કન્વર્ટ થઈ પછી જોનારો આખો વર્ગ છે ને તેના માટે આ બહુ મોટા દુઃખના સમાચાર છે। પરંતુ તારક મહેતા સાહેબની જો વાત કરવામાં આવે તો એક અદના લેખક હતા। એ સિવાય જો એક વિશ્વના મોટા ભાગના દેશો ભ્રમણ કરી ચૂકે છે। તેમને સાંભળવા માટે લોકો એકત્રિત થતા હતા। તેમના વાંચન માટે લોકોને એક ઇંતજાર રહેતો હતો કે આ વખતના એમનું જે લોકોને જોડતું વર્ણન હતું। સહજતાથી જો વાત કરવામાં આવે તો મધ્યમ વર્ગનો વ્યક્તિ કઈ રીતે રહેતો હોય એ પૂરની આબેહૂબ વર્ણન હોય, ચાલીનું આબેહૂબ વર્ણન હોય અને જયારે તે સિરિયલ સ્વરૂપે ટીવી પર આવ્યા ત્યારે એક મધ્યમ વર્ગના વ્યક્તિઓ કઈ રીતે એકબીજાના સહવાસથી રહે છે અને કઈ રીતે એકબીજાને મદદરૂપ થવાની ભાવના મધ્યમ વર્ગના લોકોને કંડારીને જે એમની લખવાની શૈલી હતી તે ખૂબ અદભુત હતી અને તેને લઈ અને તેઓ ખૂબ લોકપ્રિય બન્યા હતા અને તેમને જોવા અને સાંભળવા માટે લોકો ઉત્સુક હતા। જી બિલકુલ વિનોદ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો એક આઘાતજનક આ સમાચાર કહી શકાય। તારક મહેતાનું નિધન થયું છે। અમદાવાદમાં હાસ્ય લેખક તારક મહેતા શોકગતિ પામ્યા। લાંબા સમયથી તેઓ બીમારીથી પીડાતા હતા અને સમગ્ર દેશમાં તેમણે એક અનોખી ચાહના જે ઊભી કરી હતી અને તેમના વતી જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલે પણ ઘણું એવું પ્રસિદ્ધિ હાંસલ કરી છે। તેમના જે ચરિત્રની વાત કરી તો ખૂબ જ સાદાઈનું જીવન પણ તેઓ જીવતા હતા અને હાસ્ય લેખકની સાથે તેઓની જે એક નાટ્ય લેખક ગુજરાતીમાં નાટ્ય લેખકમાં તેમણે ખૂબ જ નામના મેળવી। મૂળ તેઓ અમદાવાદના હતા અને તેમણે ખાલસા કોલેજમાંથી શિક્ષણ લીધું હતું। ત્યારથી લઈને આજે અધિકારી એક લેખક તેમનો જે વ્યવસાય હતો તેમણે ઘણી એવી નામના આ લેખક જગતમાં મેળવી છે। તારક મહેતાનું નિધન થયું છે। ગુજરાતી નાટ્ય મંડળમાં પણ તેમની એક અનોખી સિદ્ધિ તેમણે હાંસલ કરી છે। તેમના જે લેખ છે અને લેખથી લોકો પણ એટલા જ અવેર થતા અને ઇન્સ્પાયર પણ થતા અને જાગૃત જીવનમાં તેઓની વાતો, તેઓના ક્ષણ, તેઓના કેટલાક અંશ પણ લોકો પોતાના અંગત જીવનમાં પણ એક પ્રેરણારૂપી ઉતારતા હતા। તો ગુજરાતી નાટ્ય મંડળના તેઓ એક સમય પર કાર્યાલયમાં કાર્યકારી મંત્રી પણ રહ્યા હતા અને ઘણા સમયથી તેઓ એક બીમારીથી પીડાતા હતા। તેમની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી અને આખરે જે દુઃખના સમાચાર સામે આવ્યા
આગતરૂપી સમાચાર કહી શકાય. હાસ્ય લેખક તારક મહેતાનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે હિન્દીમાં તેમણે સૌપ્રથમ જે સબ ટીવી પર પ્રસારિત થતી નામના જે મેળવેલી એક ધારાવાહિક શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, આ શ્રેણીથી તેઓ વધારે લોકપ્રિય બન્યા. ન માત્ર દેશ પરંતુ વિશ્વ જગતમાં તેમણે અનેક એવી શિખરની ઊંચાઈઓ હાંસિલ કરી છે અને આ ધારાવાહિકથી દુનિયાને ઊંધા ચશ્માના આધારે તેમણે તૈયાર કર્યા. એક પ્રેરણારૂપી અને એક જે સ્ત્રોત જગતમાં હવે ખૂટી પડી છે. હાસ્ય લેખક કલાકાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નામથી આ પ્રસિદ્ધ બનેલા લેખક તારક મહેતાનું નિધન થયું છે. ખૂબ જ સાદાઈથી તેમણે તેમનું જીવન વિતાવ્યું અને તેઓએ અનેક વખત વિશ્વભરમાં પોતાના અંશ પણ કહેલા છે, સંબોધન પણ આપેલું છે. લોકો પણ ખૂબ જ જાગૃત થતા અને તેમની વાતોને પણ તેઓ મનમાં લેતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી શ્રેણીથી આ ધારાવાહિકથી તેઓ પ્રસિદ્ધ થયેલા તારક મહેતાનું નિધન થયું છે. લાંબા સમયથી તેઓ બીમારીથી પીડાતા હતા અને આખરે તેમણે પોતાનો જે અંતિમ શ્વાસ લીધો. ઉલ્લેખનીય છે કે તારક મહેતા 2000ની સાલ બાદ જે અમદાવાદમાં તેમની બીજી પત્ની ઇન્દુ સાથે તેઓ 30 વર્ષથી રહેતા. ખૂબ જ સાદાઈથી તેમણે પોતાનું જીવન વિતાવ્યું અને જીવન ચરિત્ર પણ ખૂબ જ અદ્ભુત રહ્યું. તેમની પ્રથમ પત્ની ઈલા જો મનોહર જોશી સાથે ભણ્યા અને બાજુની તેઓ ઇમારતમાં રહેતા હતા. જ્યારે અમદાવાદમાં તેઓનો જન્મ થયો અને જન્મથી સાથે જ આ નાનપણથી તેઓમાં એક કલા હતી, લેખકની કલા. એક સામાન્ય વ્યક્તિને કેવી રીતે તેઓ હાસ્યરૂપી કેટલાક અંશ કહી જતા હતા અને આખરે તે તેમનો શોખ ન માત્ર તેમનો વ્યવસાય બની ગયો. જન્મ અમદાવાદમાં થયો હતો. 1958માં તેઓ ભવન્સ કોલેજ મુંબઈથી તેમણે MA ની પણ પદવી હાંસિલ કરી હતી અને અનેક વખત તેઓને એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 1958માં ગુજરાતી નાટ્ય મંડળના કાર્યાલયમાં તેઓ કાર્યકારી મંત્રી રહ્યા. 1959-60માં પ્રજાતંત્ર દૈનિકના તેઓ ઉપતંત્રી પણ રહી ચૂક્યા છે. 1960 થી 86 સુધી તેઓએ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ ડિવિઝનમાં તેઓએ યોગદાન આપ્યું અને મુંબઈમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી પણ તેઓ રહી ચૂક્યા છે. આ દરેક તેમનું પ્રોફેશન રહ્યું. તેમના પ્રોફેશનમાં પણ તેઓએ અનેક વખત લોકોને જીવનમાં કેવી રીતે એકબીજા સાથે હળીમળીને રહેવું અને કેવી રીતે પોતાનું અંગત જીવન, પોતાની જીવનશૈલી કેવી રીતે વધારે પ્રેરણાદાયી બનાવે, આ દરેકે દરેક તેમના અંશ આજે પણ તેમની લેખમાં, તેમના ઓથર તરીકે તેમની જે બુક્સ છે તેમાં પણ તેમણે અંશો તેમણે લખેલા છે. તેમણે ત્રિઅંકી જે નાટકોનું નવું આકાશ નવી ધરતી સૌ પ્રથમ જ્યારે આ રિલીઝ થયું ત્યારે તારક મહેતા આ નામથી પરિચય સમગ્ર ગુજરાતમાં સામે આવ્યો હતો. ત્યારબાદ દુનિયાને ઊંધા ચશ્મા, પ્રહસન કોથળામાંથી બિલાડું ઉપરાંત તારક મહેતાના 8 એકાંકીઓ, આ દરેકે દરેક તે ઓથ રહ્યા અને તારક મહેતાના 6 એકાંકીઓ પણ તેમણે 1983માં આપ્યા. આજે પણ તેમની બુક્સ જો રીડ કરવામાં આવે તો આ દરેકે દરેક લેખ જે છે આ અંશ આ બુકમાં મળી રહે. તો તારક મહેતાના ઊંધા ચશ્મા જે 1981માં સૌપ્રથમ તેમણે લેખિકા કરી. શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ પણ તેમણે એટલી જ લખેલી છે. તારક મહેતાનો ટપુડો જે 1982માં લોન્ચ કર્યું. તારક મહેતાના ટપુડાનો તરખાટ જે પણ 1984માં લોન્ચ કર્યું. દોઢ ડાયા તારક મહેતાની ડાયરી 1984માં જગત વચ્ચે મૂકી. આ દરેકે દરેક તેમના હાસ્ય લેખ સંગ્રહો છે જે આજે પણ લોકો એક વખત વાંચન કરે તો તારક મહેતાના જે પ્રેરણાદાયી અને તેમના હાસ્યના જે શબ્દો છે તે મનમાં, જે દિલમાં વણી જાય.
આ ઉપરાંત તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે 1985માં તેમણે એક પ્રવાસ કર્યો હતો અને તે સમય દરમિયાન આ હાસ્ય લેખ લખ્યો હતો. મેઘજી પેથરાજ શાહ તેમની જીવન અને સિદ્ધિને લઈને પણ એક જીવન ચરિત્ર પૂરેપૂરું નાટક તેમણે રચ્યું હતું. એક્શન રિપ્લે નામે તેમણે એક આત્મકથા પણ તેમના જીવન ચરિત્રમાં છે. નિખાલસ કબૂલાતના સંદર્ભે આ કૃતિ પણ ખૂબ જ પ્રશંસનીય રહી, ખૂબ જ ઉલ્લેખનીય રહી. પરંતુ આ દરેકની વચ્ચે જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ નામાંકિત એક ટીવી ધારાવાહિક શ્રેણી જ્યારે સૌપ્રથમ સામે આવી અને તેની જે સિદ્ધિ મળી, જે સિદ્ધિ હાંસલ કરી, તે આજે પણ લોકો વખાણે છે. ચીફ એડિટર ચિત્રલેખાના ભરત લેખા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સ્વાગત છે સર આપનું સંદેશ ન્યૂઝમાં. જે પ્રમાણે દુઃખના સમાચાર, તારક મહેતાનું નિધન થયું છે, શું કહેશો આપ? બે અંશ કહેશો આમના વિશે. હેલો. જી જી સર, તારક મહેતાનું નિધન થયું છે. જી જી. તારકભાઈ અમારા મોભી હતા, ચિત્રલેખાના મોભી હતા. એમની વિદાયથી ઘરના પરિવારમાં એક મોટી વડીલ ગુમાવ્યો એવી લાગણી થઈ છે. છેલ્લા 45 થી વધુ વર્ષનો અમારો પરિચય અને એ અમારી હૂંફ હતી. એમની વિદાય ખરેખર અમને ખોટ પૂરેલી નથી. અત્યારના તબક્કે હું આટલું જ કહી શકું એમ છે. બિલકુલ સર. અને હાસ્ય લેખક જ્યારે આ નિધન થયું છે, ખૂબ જ આઘાતજનક, દરેક લોકો શોકમાં આવી ચૂક્યા છે. કેટલી મોટી ખોટ કહી શકાય હાસ્ય રૂપી અને લેખક જગતમાં? જી, બહુ મોટી જ ખોટ કહેવાય. કેમ કે આ પ્રકારનું લખાણ અને એમના ચિત્રલેખાના લખાણ પછી એમને આટલી વર્લ્ડ ફેમસ ટીવી સિરિયલ સર્જાય એ બહુ મોટી વાત છે ગુજરાતી જર્નલિઝમ અને કોઈ પણ જર્નલિઝમ માટે. અમને એમનો ગર્વ છે કે તારકભાઈ અમારા પરિવારના હતા, ચિત્રલેખા પરિવારના. બિલકુલ સર, આભાર સંદેશ સાથે વાતચીત કરવા બદલ. તો પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું નિધન થયું છે અને તેમના નિધન પર સમગ્ર દેશ આજે શોકમાં કહી શકાય. પરિવારે તેમના દેહદાનનો નિર્ણય કર્યો છે. પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતા શોકગતિ પામ્યા. અમદાવાદ ખાતે પોતાના નિવાસસ્થાને તેઓ રહેતા હતા અને ઘણા સમયથી તેઓ બીમારીથી પીડાતા હતા. આખરે તેમણે તેમના અંતિમ શ્વાસ લીધા અને જીવનને અલવિદા કહ્યું. તેમના નિધનને પગલે પરિવારજનો તેમના દેહનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે ધારાવાહિક સિરિયલ આવી રહી છે, આ શ્રેણીથી તેઓ ભારે લોકપ્રિય, તેમને ચાહના મળી અને અનેક એવી ડાયરીઓ, અનેક એવી લેખિકાઓ, અનેક એવા નાટ્ય લેખક તેમણે લખેલા છે જે આજે પણ લોકોના જીવનમાં, જીવનશૈલીમાં એટલા જ પ્રેરણા રૂપી રહે છે. નાટ્ય લેખકમાં સૌથી વધારે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર અસિત મોદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સ્વાગત છે સર સંદેશ ન્યૂઝમાં. સૌથી મોટા આ સમાચાર આઘાતજનક રૂપી તારક મહેતાનું નિધન થયું છે. જી સર. હેલો. જી, તારક મહેતાનું નિધન થયું છે, આપ શું કહેશો? બહુ દુઃખદ ઘટના છે અને અમે ખૂબ જ દુઃખ અનુભવીએ છીએ. એટલે કેવું કઈ સમજાતું નથી, કારણ કે હાસ્ય ક્ષેત્રે એમને એટલું બધું કામ કર્યું છે. બીજું તો શું કહીએ આ પ્રસંગે. ભગવાન એમના આત્માને હંમેશા હસતો રાખે. બિલકુલ. કેટલી મોટી ખોટ જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ નામથી જ આપની ધારાવાહિક આવી રહી છે અને શ્રેણી જે હાલ ચાલી રહી છે સબ ટીવી પર, ખૂબ જ લોકપ્રિયતા નામના મળી અને નામ માત્ર સર કાફી છે. જ્યારે તેમના નામથી આ ધારાવાહિકની શરૂઆત થઈ તો લાગે છે સંપર્ક કપાઈ ગયો. અસિત મોદી જોડાયા હતા, જેઓ ડાયરેક્ટર છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના. આઘાતજનક સમાચાર. પ્રખ્યાત ગુજરાતી નાટ્ય લેખક અને હાસ્ય લેખક તારક મહેતા શોકગતિ પામ્યા. અંતિમ શ્વાસ તેમણે લીધા છે. લાંબા સમયથી તેઓ બીમારીથી પીડાતા હતા અને તેમના અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાન પર જ તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
મૂળ તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. 1945માં મેટ્રિક પાસ કર્યા બાદ 1956માં તેઓ ખાલસા કોલેજમાંથી તેમણે શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે તેઓ 1958માં ભવન્સ કોલેજ મુંબઈથી એ જ વિષયમાં એમએની પણ તેમણે પદવી મેળવી હતી. અનેક વખત તેમના સાહિત્યની વાત કરીએ તો સાહિત્ય જગતમાં ખૂબ જ મોટી નામના અને લેખક જગતમાં પણ લોકો આજે પણ તેમને પ્રેરણાદાયી માને છે, તેમના પ્રેરણા સ્ત્રોત માને છે તેવા હાસ્ય લેખક તારક મહેતા, જેમનો જન્મ 26મી ડિસેમ્બર 1929માં થયો હતો અને આજે 1 માર્ચ 2017નો આ દિવસ તેમનો અંતિમ દિવસ રહ્યો. આજના દિવસ પર તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તો અધિકારિક એક લેખક તરીકે તેમણે ખૂબ જ મોટી ચાહના મેળવી. તેમના વ્યવસાય ઉપર, તેમના પારિતોષિક ઉપર જો વાત કરવામાં આવે તો પારિતોષિકની દ્રષ્ટિએ તારક મહેતાને 26મી જાન્યુઆરી 2015ના રોજ પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત થઈ હતી અને તેમને પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ જે સબ ટીવી પર પ્રસારણ આવી રહ્યું છે, આ નામની ટીવી ધારાવાહિક જે શ્રેણી છે તે ભારે લોકપ્રિય બની. પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક દુનિયાને ઊંધા ચશ્માના આધારે તૈયાર કરવામાં આવી હતી. તેમણે ત્રિઅંકી નાટકોનું પણ અવલોકન કર્યું હતું. નવું આકાશ નવી ધરતી વર્ષ 1964માં જ્યારે આ રિલીઝ કરવામાં આવી, ખૂબ જ મોટી ચાહના તેમને આ ધારાવાહિક પરથી મળી હતી. દુનિયાને ઊંધા ચશ્મા 1965માં આવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ ધારાવાહિક જે શ્રેણી ચાલી રહી છે, તેમની જે સાહિત્ય છે દુનિયાને ઊંધા ચશ્મા અને તારક મહેતાના કેટલાક એકાંકીઓ, તેના રૂપી પ્રેરણા અને તેમના જ કેટલાક અંશ આ ધારાવાહિક આ શ્રેણીમાં અનેક વખત ચાલી ચૂક્યા છે. એટલે સમગ્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ જે છે તેઓ માટે એક સૌથી મોટી ખોટ આજે ગણી શકાય. કોઈ પણ નવા કાર્ય, જ્યારે કોઈ પણ શુભ કાર્ય કરવાનો આવે ત્યારે તારક મહેતાના ચરણ સ્પર્શ કર્યા બાદ તેઓ અનેક વખત આ કાર્યક્રમને આગળ ધપાવતા હતા અને તે આપણે પણ જોયું છે. ખુદ અસિત મોદી, જેઓ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર છે, તેઓએ પણ આ દ્રશ્યો અનેક વખત આપણે સામે જોયા છે. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે અંજલિનું પાત્ર નિભાવી રહ્યા છે તેવા કલાકાર નેહા મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. અને હજી સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. જે આઘાતજનક, ખૂબ જ દુઃખદ સમાચાર, તારક મહેતાનું નિધન થયું છે. કેવી રીતે આપ આ સમગ્ર સમાચારને વણશો ને આ જે દ્રશ્યો જે સામે રહ્યા છે ખૂબ જ ઊંડાણપૂર્વક શ્વાસ રૂંધાવી દે તેવા છે. જી નેહાજી. જી બહુ ખરાબ ન્યૂઝ છે, બહુ ખરાબ સમય છે, સ્પેશિયલી અમારી આખી ટીમ માટે અને સ્પેશિયલી અંજુ આંટી માટે, ઈશાનીબેન માટે અને સમગ્ર એ દરેક વાચકો માટે જેમને તારકભાઈને વાંચ્યો છે. તારક અંકલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હ્યુમન આઈ એવર મેટ આફ્ટર માય ફાધર. અને આ સમય એકચ્યુઅલી વધારે બોલવાનો પણ નથી, બટ બહુ જ દિલથી કન્ડોલન્સ આપવાનો છે. આઈ કેન very much relate to the situation because I've just lost my Mota Papa. I've just lost my own mother. And now I'm missing out on Tarak Uncle. So I think God is telling us that life is such, બહુ લાલચ નહીં કરો અને તમારા સ્વજનોને પ્રેમ કરો. ઓમ શાંતિ. બિલકુલ નેહાજી, કોઈ એક એવો પ્રસંગ જે આપને યાદ રહ્યો હોય અને તેમની સાથે સીધો જોડાયેલો હોય અને તમને તમારી જિંદગીમાં કોઈ એવા ઇન્સ્પિરેશન તેમના તરફથી મળ્યા હોય? ઓફકોર્સ તારક અંકલ પાસેથી ઇન્સ્પિરેશન મને જે આટલા 8 વર્ષમાં મળે છે એ એક જ છે, જે મારા માટે બહુ ડિફિકલ્ટ છે એકચ્યુઅલી, કે દરેક વસ્તુ હસી કાઢવી. આઈ એમ અ બિટ
sincere and serious personality. Not serious, but yeah, a bit more sincere than anybody who can just laugh it off on any topic. And what I have seen about Tarak Uncle ke દ્રાક્ષ હોય કે કટાક્ષ એ દરેક વસ્તુ હસીને જ પતાવી લેતા હતા. So I think I will learn that from him. Truly is not the word. બિલકુલ ન માત્ર હાસ્ય લેખક જગતમાં પરંતુ સમગ્ર ભારતીય સમાજમાં આજે ખૂબ જ દુઃખના આ સમાચાર સામે આવ્યા. આભાર સંદેશ સાથે વાતચીત કરવા બદલ નેહાજી. તો હાસ્ય લેખક તારક મહેતાનું લાંબી બીમારી બાદ અમદાવાદમાં નિધન થયું છે. આ સમાચારથી લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. આખરે તેમના પરિવાર દ્વારા દેહદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક નાટ્ય લેખક, એક હાસ્ય લેખક તારક મહેતા મૂળ અમદાવાદના રહેવાસી. તેમનો જન્મ પણ અમદાવાદમાં થયો. 1945માં તેમણે મેટ્રિક પાસ કરી. આ સાથે જ સંદેશના વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શું કહેશો સર, લાંબી બીમારી બાદ આખરે શું ગતિ પામ્યા છે તારક મહેતા? હું માનું છું કે વીતેલી પેઢીના અને વર્તમાન પેઢીના જે સર્વશ્રેષ્ઠ હાસ્યલેખકો હતા અને જે છે એ પૈકી તારક મહેતા એમાં શિરમોર હતા. તારક મહેતા આમ તો વર્ષોથી એ મુંબઈમાં રહેતા હતા, પણ છેલ્લા કેટલાક વર્ષોથી તેમણે ગુજરાતને અને અમદાવાદને પોતાનું વતન બનાવ્યું હતું. અને એ જયારે એક મેગેઝિનમાં લખતા હતા અને જયારે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા એક જ એવું કોલમ હતું કે જે વાંચતા હું પોતે અનેક વાર પેટ પકડીને હસ્યો છું. કારણ કે ઘણા બધા હાસ્ય લેખકોને વાંચીને મને હસવાને બદલે જયારે રડવું આવતું હોય ત્યારે એકમાત્ર તારક મહેતા એવા હતા કે જેને વાંચીને તમે ખિલખિલાટ હસી પડો, ગમે તેટલી તમે તકલીફમાં હો, ગમે તેટલા દુઃખમાં હો, ગમે તેટલી ગાદીમાં હો, પણ તારક મહેતાને વાંચીએ એટલે આપણને હસવું આવે. તારક મહેતાની સૌથી મોટી ખૂબી એ હતી કે મોટાભાગના હાસ્ય લેખકો એ બીજાની ઉપર વ્યંગ કરી અને બીજાને ઉતારી પાડી અને પોતે મોટા હાસ્ય લેખક છે અને મોટું હાસ્ય નિપજાવવાનો પ્રયાસ કરે છે. તારકભાઈ એવું કદી નહીં કર્યું. એમણે નિર્દોષ હાસ્ય જ પીરસ્યું અને એ નિર્દોષ હાસ્ય એવું પીરસ્યું કે જેમાં કોમેડી ઓફ એરર પણ હોઈ શકે છે, જેની અંદર એક નિર્દોષ એક પ્રવાહિતા હોય અને કોઈ પણ જગ્યાએ એમને અશ્લીલતા લાવવા ન દેતી. હું માનું છું કે એ તારકભાઈ એ જ્યોતિન્દ્ર દવે અને એ એક કક્ષાના એ હાસ્ય લેખકો હતા. તારકભાઈ એક જુદી પ્રકારના લેખક હતા અને તારકભાઈ એમના જેવું હજુ સુધી કોઈ હાસ્ય પીરસ્યું નથી અને કોઈ લક્ષ્ય નહીં. જી આભાર સંદેશ સાથે વાતચીત કરવા બદલ. તો લેખક અને લેખના બાદશાહ એવા તારક મહેતાનું નિધન થયું છે. હાસ્ય લેખક જગતમાં ન માત્ર પરંતુ સમગ્ર ભારતીય સમાજમાં આજે દુઃખના સમાચાર. હાસ્ય કેવી રીતે લાવવું અને સામેની વ્યક્તિને કેવી રીતે હસાવી તેવા દરેક અંશ તેમની આજે પુસ્તિકામાં, તેમના લેખિકામાં આજે પણ મળી શકે છે. તો પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું લાંબી બીમારી બાદ આજે તેઓનું અવસાન થયું છે, નિધન થયું છે. આ સમાચારથી લોકોમાં એક દુઃખની લાગણી પણ ફેલાઈ ગઈ છે. તેમની લોકપ્રિય કોલમ પરથી અસિત મોદીએ સિરિયલ બનાવી 1971માં તેમણે કોલમ લખવાની શરૂઆત કરી હતી. હાસ્ય લેખક તારક મહેતાનું નિધન થયું છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જે આ ધારાવાહિક જે શ્રેણી આવી રહી છે તે મૂળ તારક મહેતાના જીવન ચરિત્ર અને તેમના જે હાસ્યરૂપી જે લેખ છે તેમના પરથી જ આ પ્રેરણારૂપી સામે આવી છે અને લોકોને સમગ્ર વિશ્વને એક હાસ્યરૂપી સમય આપી રહ્યા છે. ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક દુનિયાને ઊંધા ચશ્માના આધાર પર આ લેખિકા આ ધારાવાહિક છે તે તૈયાર કરવામાં આવી છે. તેમના વ્યવસાય જગતની જો વાત કરવામાં આવે તો 1958માં તેઓ ગુજરાતી નાટ્ય મંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી રહ્યા.